ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो ॐ नमो गुरुभ्यः सर्वोप्रपल्लं रहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनीं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे पापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 राम सद्गुरु देव आँख मारी उघडे त्या सीताराम देखो आँख मारी उघडे त्या सीताराम देखो धन्य मारू जीवन कृपाए निलेखो धन्य मारो जीवन कृपाए निलेखो राम कृष्ण रसना उचारे राम कृष्ण हरि नो आनंद मारा अंतर आवे हरि नो
રામાયણને હરિએ દીધી છે માને ઉડવાની પાંખો. હરિએ દીધી છે માને રામના વિચારો મારે અઢળક નાણો. ગાવું મારે નિસદીન રામજીનું ગાણું. ગાવું મારે નિસદીન પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી. પ્રભુના ભક્તો છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંદી. જેણે રે શ્રી રામચરણ રસ ચાખ્યો. જેણે રે શ્રી રામચરણ રસ એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. ધ્રુવ પ્રહલાદજીએ ચાખ્યો. એ રસ ધ્રુવ પ્રહલાદજીએ એ રસને અંબરીશે હૃદયામાં રાખ્યો. એ રસને અંબરીશે એ રસને જાણે છે શુકદેવ જોગી. રસને જાણે છે કંઈક રે જાણે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. સદગુરુદેવની જય. ભાગવત ભગવાન કી જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. આજે શ્રીમદ ભાગવત
નું શ્રવણ કરી અને શ્રીમદ ભાગવતમાં જે એક એક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સમજીએ, જીવનમાં પ્રકાશ પાથરનારા વિષયો પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે ભાગવતમાં કે પરમ ભક્ત પ્રિયવત રાજા આત્મારામ હોવા છતાં ભ્રાંતિ વધારનારા એવા ગૃહસ્થાશ્રમમાં કેમ રહ્યા હતા? આપણે બધા સુખી દુઃખી થઈએ છીએ, અજ્ઞાનમાં અટવાઈએ છીએ. તો ભાગવતમાં આપણે જોયું આગળના 2 પ્રવચનોમાં કે કંઈક ભ્રાંતિઓ આપણા પડી છે અને એ ભ્રાંતિઓની ગાંઠો એવી પડી ગઈ છે કે અહમતા, મમતા, હું અને મારું, એટલે કે હું દેહ છું, એ ભાવ એટલો બધો જામી ગયો છે કે આપણે આપણને જાણતા નથી અને આ દેહને જાણીને હું દેહ છું અને આપણું જીવન ચલાવીએ. ભ્રાંતિઓના કારણે આપણે અટવાયા છીએ. તો કેવી રીતે અટવાયા છીએ? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર અલગ અલગ માના પેટે જન્મ ધારણ કરવા અને જીવાત્મા થઈને, અજ્ઞાન થઈને આ સંસારમાં જીવવો કઠણ લાગે, આ સંસાર સાગરને પાર કરવો કઠણ લાગે છે, એવી રીતે જીવીએ છીએ આપણે. અને આ સંસારને પાર કરી અને મોક્ષ, મુક્તિના દ્વાર સુધી નિતાંત શાંતિ રહે, કાયમ માટે અખંડ આનંદ રહે, એવી ભૂમિકાનું સર્જન કરવા માટે આપણી બુદ્ધિ કામ કરતી નથી. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, આપણે મહાપુરુષો પાસે જઈએ છીએ, સારું શ્રવણ કરીએ છીએ, ભાગવતનું રસપાન કરીએ છીએ. પરીક્ષિત રાજા ને મોતનો ભય હતો. 7 દિવસ સુખદેવજી પાસેથી કથા સાંભળી અને તક્ષક નાગ કરડશે તને 7મા દિવસે આવું જે એને તાપ હતો. તો એ મોતના ભયથી 7 દિવસમાં તક્ષક નાગ કરડે નહીં એટલા માટે 7 જ દિવસમાં કથા સાંભળી અને જ્ઞાન પ્રાપ્તિ કરી અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી. પણ પરીક્ષિત રાજા સંજોગ વસાત એવો તીવ્ર મુમુક્ષુ થયો હતો, તીવ્ર ઈચ્છા એને થઈ હતી કે હું કોણ, આ જન્મ મરણ શું છે, પાપ પુણ્ય કેવી રીતે બંધાય છે, તો આ બધું જાણવાની ઈચ્છા. સામાન્ય સંસ્કારમાં આપણે રહેતા હોઈએ, ઘરમાં પૈસે ટકે સુખી હોઈએ, સારા સંસ્કારો હોય, કુળ સારું હોય, માન મોભો હોય, તબિયત સારી હોય, તો એટલેથી સંતોષ નથી કરવા. એનાથી આગળ એવો આનંદ, એવી શાંતિ હું પ્રાપ્ત કરી લઉં કે અખંડ હોય. જે જગ્યાએ જવું ત્યાં શાંતિ મળે, જે સમયે હોઉં ત્યાં શાંતિ મળે, ગમે ત્યારે હોય પણ અશાંતિ આવે જ નહીં. તો એનો શું રસ્તો? કેમ આવું થતું નથી? તો ભગવાનને પ્રાર્થના કરે છે જીવ કે હે ભગવાન, આ સંસાર ઈ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. મને તમારી કૃપાથી હું આ સંસાર સાગરને પાર કરી શકું. સાગર એટલે આપણને ખ્યાલ આવે છે કે મોટો સમુદ્ર, પાણી. તો આ સંસારને સાગર કીધો છે. સાગરમાં મોજાઓ આવે છે, ઉછળે છે મોજા.
અને સંસારમાં વૃત્તિઓ ઉછળે છે. આપણી શાંત સમુદ્ર છે અંદર, ચિદાત્મા, એની અંદરથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો જ્ઞાન કરે છે અલગ અલગ પ્રકારનું, બહારના વિષયો પદાર્થોને જોવે છે, ભોગ કરે છે, અને રસાસ્વાદ માણી અને પાછો એને હજી જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ, આવો હજુનો હળકવા આ જીવાત્મા થાય છે. ફરી ફરીને પ્રાપ્ત કરવું છે. ઇન્દ્રિયોનું સુખ ગમે છે. તો ચિત્ત સાગરમાંથી જે વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, સહજ પૂર્ણાઓ છે ઈશ્વર. શાસ્ત્રો કહે છે, સંતો કહે છે, અનુભવીઓ કહે છે કે બધું જ પરમાત્મામાં છે, બધું પરમાત્મા બન્યો છે. તો કેવી રીતે બધું પરમાત્મા બન્યો છે? સમજી લો કે એક પાણીનો ગ્લાસ છે, તો ગ્લાસની અંદર પાણી આવ્યું એટલે પાણીએ ગ્લાસનો આકાર ધારણ કર્યો. ગ્લાસ જેવું પાણી, એવું ઉપરથી પહોળું, નીચેથી. જે વાસણમાં ઢાળીએ પાણીને તો એના આકારનું પાણી બને છે. અહીંયા ચેતન આત્મા પોતાનો પ્રકાશ લઈ અને આંખમાં આવીને બેસે છે, તો આંખ એની દ્રષ્ટિથી રૂપ પકડે છે. તો જેમ પાણી જે વાસણમાં જાય છે એવું બની જાય છે, એમ ચેતનની ચેતનતા જે ઇન્દ્રિયોમાં જાય છે એના રૂપ એ બની જાય છે. દ્રશ્ય પણ એ બની, સામેનું રૂપ દેખાય છે તે પણ ચેતનતા જ બની છે. આંખને પાવર પૂરનાર, આંખ જોવે કેવી રીતે, તે પણ એ ચેતનતા જ બની છે. અને ઉત્પન્ન થયેલી જે વૃત્તિ છે એ વૃત્તિ આંખમાં પહોંચી ત્યાં સુધીની એને દ્રષ્ટિ કહેવાય છે. પોતાનામાંથી ઉત્પન્ન થઈને આંખમાં પહોંચે છે, વચ્ચેની જગ્યા છે તે દ્રષ્ટિ છે. તો દ્રશ્ય પણ એ બની, દર્શન પણ એ બની ચેતનતા, અને દ્રષ્ટિ પણ એ બની. તો દ્રશ્ય દર્શન દ્રષ્ટા મટી પરિણામે પરખાય, ત્યારે પ્રભુ તું મને તું જણાય. એનો એ ચેતન આત્મા, ચેતન બ્રહ્મ પોતે જ દ્રષ્ટિ બને, દ્રશ્ય બને અને દર્શન એનોય બને. હવે એની અંદર બીજું દેખાય છે, સારું લાગે છે, એટલે તો જીવાત્મા ફરી ફરીને અજ્ઞાનમાં રહીને મેળવવા માગે છે એની એ વસ્તુ ફરી ફરી. તો એ માયાનો ખેલ છે. ચિત્ર વિચિત્ર. હવે અહીંયા ધ્યાન કરીએ છીએ, સમાધિમાં રહીએ છીએ, સમાધિ એટલે શું? ચિત્તની અંદર વૃત્તિ ઉત્પન્ન થઈ અને એ વૃત્તિ કોઈ પણ જાતના દ્રશ્ય, કોઈ પણ જાતનો વિષય, કોઈ પણ જાતનો સંસ્કાર પકડે નહીં અને એમનેમ રહે આત્માના રૂપમાં, તે સમાધાની વૃત્તિ કહેવાય. આપણને બારે તડકે ઊભા હોઈએ તો તડકો તાપ આપતો બાળતા હોઈએ તો આપણે શું કરીએ છીએ? છાંયડે જતા રહીએ છીએ. તો સ્થૂળ દેહનો દરેકનો અનુભવ છે. કાંટામાં ચાલતા હોઈએ તો રોડ ઉપર આવીએ છીએ, ગારામાં હોઈએ તો ચોખામાં ચાલીએ છીએ. તો આપણને ખબર છે સ્થૂળ દેહને જાળવીએ છીએ અને એમાં સજગ છીએ. પણ ચિત્તની અંદર ક્રોધ ભરાય છે, કોક ઉપર દુશ્મનાવટ થાય છે, તો એ આપણને ખબર નથી પડતી કે લાવો એના બદલે આપણે તડકામાંથી છોયડામાં જતા રહીએ. રાગ થતો હોય, દ્વેષ થતો હોય કોઈ ઉપર, મને કેમ આમ કીધું તું, સાથે ફરવા માટે ગયા અને એ એમની જાગતા હતા. અહીંયા બે જણા થાય છે અને બેની હરીફાઈ ચાલુ થાય છે. રાગ દ્વેષમાં જીવન કાં તો બીજાને દુઃખી કરવાનો આનંદ આવે છે, કાં તો આપણા અહંકારને પોષવા માટે હું કહું એમ થવું જ જોઈએ. આપણો અનુભવ છે. તો સ્થૂળ દેહને આપણને તડકો લાગે છે તો નડે છે, પણ સૂક્ષ્મ દેહને જે કાંઈ આપણી આ ઘટનાઓ છે એનું આપણને ખબર જ નહોતી નથી, ભાન જ હોતું નથી કે લાવો આપણે વ્યવસ્થિત જીવીએ. આપણે મોક્ષ મેળવવો છે, મુક્તિ મેળવવી છે, કૃપયા પારે પાહી મુરારે, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તો બીજાએ કોઈ આપણો
ખરાબ કર્યું તો એને માફી આલવી જોઈએ કે નહીં? કેમ નહીં માફી આલો તો તમારો મોક્ષ દૂર થાય. વૃત્તિ તો બીજી બની ને, ક્રોધની બની, દ્વેષની બની. જ્યાં સુધી વૃત્તિ સમાધાની ના બને ત્યાં સુધી સમાધિ થાય. વર્ષો પહેલાની ઘટનાઓ યાદ કરીએ, સ્મૃતિમાં આવી જાય અને વળી આજ તો મજા નથી આવતી કે જીવવા, દિવસ સારો ના ઉગ્યો, પેલું ખરાબ હતું એ બધી વાતો યાદ આવી ગઈ. રાત્રે ઊંઘ ના આવે, જૂની વાતો યાદ આવે તો વૃત્તિ એ આપણને દુઃખી કરે છે. કેમ કે વૃત્તિ ઉત્પન્ન થાય છે ને જે કંઈ સંસ્કારો પકડે છે, સ્મૃતિઓ પકડે છે, અલગ અલગ વ્યક્તિઓના ભાવો પકડે છે, એમાં રાગ દ્વેષ કરીએ છીએ. તો આપણે તડકેથી છોંયડે આપવું હોય તો શું કરાય? કોઈ આપણા ઉપર ખોટું કર્યું તો સહન કરી અને કે કશું બન્યું જ નથી, હું તો ચેતન સાક્ષી છું. સમાધાન ઉપર જેટલું જેટલું એને પાવર વધારે પૂરીએ છીએ ને એટલું દુઃખ વધે છે. એ વિષયને તરત જ વિષયને કાપી અને પોતાના આત્માના ભાવમાં વૃત્તિ સમાધાન તરફ હોય એને સમાધિ કહેવાય. પરીક્ષિત રાજા પૂછે છે કે પરમ ભક્ત પ્રિયવત રાજા આત્મારામ હોવા છતાં ભ્રાંતિ વધારનારા. આવો બાપા, અહીંયા આવતા રહો. ભ્રાંતિ વધારનારા એવા ગૃહસ્થાશ્રમમાં કેમ રહ્યા હતા? તો ભ્રાંતિ જીવાત્માને જ લાગે છે, જ્ઞાનીને કોઈ ભ્રાંતિ લાગતી નથી. કારણ શું છે કે એમને તરત ખબર પડે છે. જાગૃત અવસ્થા હોય છે કે આ તડકો છે, મારે ના ઊભું રહેવાય, લૂ લાગશે, તરત છોંયડે જતા રહે છે. એમ આ વૃત્તિ ક્રોધની બને છે. ભલે ને એણે કર્યું, કૂતરું ભસ્યું તો આપણે એને વેર કરવાનું? કોઈ માણસે આપણને કાંઈ કહી દીધું, કાંઈ જૂનો ટપોર કરી, કાંઈક આપણને એવો ઘા લાગે એવું બોલ્યો તો ઉપરથી જવા દો. પ્લાસ્ટિકનો રેઇનકોટ પહેરીને નાવા બેઠા હોય તો હું હતો આવે, પકડીએ છીએ. આપણે સજગ રહીએ કે કાંઈ પણ દુઃખ પહેવા નથી દેવું. દુઃખ આવે છે ક્યાંથી? હું દેહ છું અને દેહની અંદર અજ્ઞાન છે, એના કારણે ભ્રાંતિઓ રહે છે. ભ્રાંતિઓ કેટલા પ્રકારની છે? દેહ જણાય છે ને પોતાને આત્મા જણાતો નથી. જે કાયમ માટે સદાય છે એ ઢંકાઈ ગયો છે અને જે જતું રહે છે, આવન જાવન કરે છે, તે જણાય છે. દાગીના જણાય છે આપણને સોનાની અંદર, કોઈ દિવસ સોનું યાદ આવતું નથી. બધા દાગીનો ભાગીને ભૂકો કરીએ તો સોનું બચે છે. સોનું કાયમી છે, છતાં સોનાને ઢંકાઈ ગયું છે, કારણ કે માયા નામ રૂપાત્મક એમાં ફસાણા આપણે. તો મહાપુરુષો જે છે એ કોઈ પણ વિષય આગળ વધતો હોય ને, આપણે વડીલો પહેલાં કહેતા ખડો હોય એને ઉગતો જ વાટી નાખવો, કાપી નાખવો. જે સડો પડતો હોય એને ત્યાંથી જ વાટી નાખવો. હવે આપણે શું કરીએ છીએ? હું, મારું, તે, તારું, તે કેમ આમ કીધું. 5-5 વર્ષ પાડોશીથી ના બોલીએ. ઘરમાં આવું ચાલતું હોય, ભાઈઓથી, બીજાથી, ત્રીજાથી. અહીંયા અગ્નિને અડીએ છીએ તો તરત આંગળી બળે છે, અંદર ખબર પડે છે કે બળ્યો, એ દુઃખ લાગે છે. આ દુઃખ નથી, ત્રિવિધ તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ તાપોથી આપણે હળગીએ છીએ ત્યાં સુધી મુક્તિ ક્યાંથી મળીએ? શા માટે બીજાને માફ કરવાનો? આપણા મોક્ષ માટે, આપણી ગરજ માટે. કેમ કે આપણે મુક્તિ જોઈએ છીએ તો સમાધાની મન, વૃત્તિની અંદર કોઈ બીજા વિષય, બીજા ભાવો ના પકડાયેલા રહે. એટલા માટે મારા માટે ઉપરથી એને કહેવાય કે ધન્યવાદ કે તે મને માફ કરવાની વાત આવી, એટલે એટલો મોકો તો તે મને આપ્યો, ક્રોધી થઈને, દ્વેષ કરીને. હું તો મને જે કોઈ બોલવા કોઈ એવું થતું નથી, પણ કોઈ બોલે તો અંદરથી આ વિચારું કે વાહ પરમાત્મા તું નો તું છે,
હું અત્યારે સમાધાનમાં રહી શકું એવી રીતનો તે મને મોકો આપ્યો. ભ્રાંતિ વધારનારા ગૃહસ્થાશ્રમમાં કેમ રહ્યા? તો ભ્રાંતિઓ ઇન્દ્રિયોના અનુભવના કારણે લાગે છે. આંખ જોવે તો છે, પણ દેખાય એ બધું સાચું લાગે છે આપણને. હકીકતમાં જે કંઈ દેખાય છે એ બધું સાચું હોતું પણ નથી. જો પ્રાતિભાષિક સત્તાની અંદર રાંઠવું દેખાય પડ્યું હોય, રાંઠવું દેખાય હાપ. કેમ? અંધારું એટલે ક્ષોભવાળી વૃત્તિ બને. તો જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક રહે છે અને એમાંથી જે અનુભવમાંથી જે કાંઈ વિચારાય છે બુદ્ધિ દ્વારા, એ બધું ભ્રાંતિ. હું મને શોધી લઉં, હું યાત્રા કરું છું તો યાત્રા થાય છે, પણ હું મારામાં છું. હું ભોજન લઉં છું તો ભોજન થાય છે, દેહ લે છે, પણ હું મારામાં છું. હું 5 મહેમાન આવ્યા છે તો સરભરા થાય છે, અંતઃકરણથી બધું થાય છે, પણ હું મારામાં જાગૃત છું. હું મને ભૂલી જાઉં છું અને બીજું જે કંઈ નવું ઊભું થાય છે એ સાચું લાગે છે ને એના કારણે મને મારી ભૂલવાનું થાય છે. આ નીચે રાખો. હું મને ભૂલી જાઉં છું. જે નથી ખાલી વૃત્તિમાં બને છે, આભાસમાં છે, એટલું યાદ રહે છે અને મને હું ભૂલી જાઉં છું. અહીંયા પરીક્ષિત રાજા જે સુખદેવજીને પૂછે છે કે જે જ્ઞાની છે, જવાબ આપે છે, જ્ઞાની છે ઘરમાં રહે કે વનમાં રહે, ગમે ત્યાં રહે, પણ એને કોઈ દેહનું અભિમાન થતું નથી. પણ એવા મહાપુરુષને ઘર વગેરેમાં અભિમાન થતું નથી. માટે મને એવો સંદેહ થાય છે કે પ્રિય વ્રતે સ્ત્રી, ઘર અને પુત્રમાં આસક્ત રહીને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી? પુત્રમાં, ઘરમાં, દેહમાં આસક્તિ ચાલુ રહે તો મુક્તિ થાય નહીં, કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત ના થાય. આપણને એવું ના લાગે કે કૃષ્ણ ભગવાને કેટલા બધા ખેલ કર્યા? ગોપ ગોવાળીઓને અંદરો અંદર વટાડે, ગોપીઓને વટાડે, તોફાન કરે, ચોરી આવે, એટલેથી તો એ વાત પૂરી થઈ બાળ લીલા. પણ પછી મજબૂત ચાવી ભરી ભરીને ટાઈટ કર્યો અર્જુનને કે માર કાપ બધાને મારી નાખ. પેલો કહે છે કે હજારો લોકો મરી જશે, લોહી રેડાશે, કેટલી વિધવાઓ થશે, બધા મારા સંબંધીઓ છે અને મારે આવું રાજ્ય જોતું નથી. તો કૃષ્ણ ભગવાન કહે છે કે તારો વૈરાગ ખોટો છે. તો કૃષ્ણ ભગવાનને આપણે ભગવાન કહીએ છીએ. કોઈ દાડો ધ્યાનમાં આમ કરીને બેઠા નથી કૃષ્ણ ભગવાન. તો અવિચળ ભક્તિ હોય, અવિચળ એટલે એક ક્ષણ પણ પોતાનાથી ભક્તિ એટલે આત્માના ભાવથી છૂટો ના પડે, એને ભગવાન કહેવાય. જેને 6 ઐશ્વર્યો છે એ ભગવાન કહેવાય. ભગવાન કૃષ્ણમાં આ બધું હતું. અવિચળ ભક્તિ કેવી રીતે કરી? 1 મિનિટ શાંતિસર બેઠા નથી. ખાવા દાવા. ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને છેતરીને માર્યા. પેલાને કીધું કે આમ આ કર, નહીતર નહીં મર્યા. એ તો બધું કરીએ કેમ હતા, કેમ છેતરીને માર્યા? ભગવાન હોય ને છેતરીને પાછળથી ઘા કરે, છાતીમાં ઘા, પીઠ પાછળ ઘા. હા, રૂક્ષ્મણીજીએ પૂછ્યું છે ભગવાનને કે ભગવાન તમે ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને કેમ છેતરીને મારવાનું પ્લાન કર્યું? રૂક્ષ્મણીને એવું થયું કે તમે તો વીર છો, સામી સાથીએ પટકીને મારી નાખો એમ હતા. તો નિયતિ છે જે કર્મના ફળ આપ્યા વગર રહેતી, એ રીતે
ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યમાં એ તાકાત હતી કે દ્રૌપદીનું ચીર આંગળી અડાડી કે કોઈ એની સાડીને? તો મૂંગા બેહી રહ્યા હતા. ચીર હરણ થયું અશ્વસ્થામાએ અને આ દુર્યોધનના બધાએ ટુકડીએ, દુશાસને. એકલા દ્રોણમાં એટલી તાકાત હતી કે કાંઈ ના થાય દ્રૌપદીને. ભીષ્મ પિતામહમાં એવી તાકાત હતી કે દ્રૌપદીને કશું કોઈ ના કરી શકે. છતાં આમ માથું કરી દેતા. આ કર્મનું ફળ હતું એમનું. કર્ણને કેમ આવી રીતનો માર્યો છેતરીને? રૂક્ષ્મણી પૂછે તો કે છે કે અભિમન્યુ કેવડો નાનકડો બાળક 7 યોદ્ધાઓની સામે એકલો વીર લડતો હતો એકલો, અને છેલ્લે એની ભયંકર પોઝિશન હતી, કેટલાય ઘા હતા અને એને એમ વિશ્વાસ થયો. કર્ણને કીધું કે કાકા મને પાણી માટે જોઈએ. તો કર્ણને એટલી દયા નથી આવી કે લાવો આ ગતિનો આવો મહાન વીર પુરુષ બાળક અને પાણી માગે છે તો પાણી આપે. તો મસ્કરી કરી ને ક્રોધ બતાવીને પાણી આપ્યું નતું. અને એટલે તો એ જ પાણીના કીચડમાં એનો રથ કર્ણનો ફસાણો, એમાં કર્ણ મર્યો. કર્મના ફળો જે છે, જાણતા અજાણતા આપણાથી સૂક્ષ્મ ભાવથી ખબર ના હોય એને પાપના પોટલા બાંધતા હોઈએ છીએ આપણે. આપણને ખબર ના હોય, આપણા કારણે બીજું કોઈ દુઃખી થતું હોય અને એનું મન મૂંઝાતું હોય કે એનું અહિત થતું હોય ને, તો એ પાપ લાગે આપણને. ગમે તે વ્યક્તિ જે ખોટું કામ કરે છે એને પાપ લાગે, પુણ્ય લાગે. એ જ્ઞાનથી ભોગવે નહીં એ વાત જુદી છે, પણ આયા વગર રહે નહીં. સુખદેવજી કહે છે કે હે રાજા, પરીક્ષિત રાજા, તારું કહેવું ઠીક છે કે જેમનું ચિત્ત ભગવાનના ચરણ કમળમાં આસક્ત છે તેમને કોઈ વિઘ્ન આવે તો પણ તેઓ ભગવત ભક્તિ અને પરમહંસોને પ્રિય એવી ભગવાનની કથાનો શ્રવણ એટલે કે કલ્યાણનો માર્ગ છોડતા નથી. રાજા પ્રિયવત મહાન ભક્ત હતા અને નારદજીની સેવાથી સુગમતાથી પરમાર્થ તત્વનો બોધ થયો હતો એમને. પોતે પોતાના આત્માના પ્રકાશમાં રહેતા હતા. આત્મચિંતનમાં સતત એમનો સમય જતો પોતાના નિધિ ધ્યાસનમાં, અને આત્મચિંતનમાં વખત ગાળવા માટે રાજ્યકાર ભારમાંથી નિવૃત્ત થઈ જવાની ઈચ્છા કરતા એમના પિતા મનુએ એમને રાજ્ય સોંપ્યું. તો એ રાજ્ય તો એમને મનુ ભગવાને સોંપ્યું, પણ એમને ડર લાગ્યો કે મને આ અસત ને પ્રપંચી, જેમ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે, આપણને બાળે છે, દજાડે છે, એમાં રાજ્યનો કારભાર, આ એ અજ્ઞાનતા છે, મને એમાં ફસાઈ જવાનું થશે. તો એ રાજાએ, મનુ ભગવાને એમના પિતાજીએ રાજ્ય સોંપ્યું, પણ એણે લીધું નહીં, સ્વીકાર્યું નહીં. અમને એમ થાય કે આ ગાયો દોવાની, ચારના ઉપાડવાના, આ બધા માણસો જોડે કડાકૂટ કરવાની શા માટે? નાનકડી ઝૂંપડી બનાવીને એકલા ભજન ના કરીએ? ઘણી છે. દીપકભાઈ કહેતા કે સ્વામીજી અહીંયા ખેતરમાં તમારે જેટલા વર્ષ રહેવું હોય, પણ એ ડરપોકને ભાગી જવાનું છે. જે કાંઈ કરવાનું હોય ઈશ્વરી કાર્ય સમષ્ટિના કલ્યાણ માટે, આ બોજ લાગે કોને? જેને પોતે ભાર ઉપાડ્યો હોય ને બોજ લાગે. ઈશ્વર નિષ્ઠામાં જીવન ચાલતું હોય તેને હું અને મારું ના રહે. આપણે ક્યાં રેલગાડીમાં બેસીએ છીએ, સુટકેસ માથે ઉપાડીને બેસીએ છીએ? ગાડીમાં બેઠા તો બિસ્તર મૂકી દીધા પાછળ, ઉપર ઉપાડ્યા કેમ? ગાડી ઉપાડે છે. તો આ જે કંઈ સત્કાર્ય થાય છે આશ્રમોમાં કે જે રાજ્ય ચલાવનાર રાજાઓ, એવો ભાર ના હોય કે હું કરું છું ને આ મારું છે. અનાસક્તિ હોય, કાંઈ ઈચ્છા ના હોય.
અહીંયા અમે રાત દિવસ મહેનત કરીએ, રાતના 2 વાગે ઉઠી વલણું કરીને સવારમાં કામ પૂરું થઈ ગયું, તોય જે કામ ના કરતા હોય ને એના કરતાં અમારો આટલો 2-3 રોટલીનો જ ખોરાક. બધા દૂધ પીતા હોય, દૂધ નહીં પીવાની ઈચ્છા ના થાય, બસ કાંઈ નહીં, કશું જોતું નથી, કાંઈ ઈચ્છા થતી નથી, કાંઈ શરીરને પોષણ આપવાનું એ ઈચ્છા થતી નથી, છતાંય લોકોના કલ્યાણ માટે જીવન છે એના ઉપરથી બોધ થાય. અમારે સત્સંગ કરવાની જરૂર ના પડે મનસુખ કાકા, આપણું જીવન જોઈને બધાને ના થાય સંસ્કાર અંદર? જીવન જોઈને ગાંધીજી કહેતા કે મારું જીવન છે ને એ જ મારું કવચ છે. રાજ્યનો સ્વીકાર કર્યો નહીં તો આપણું શું થાય છે કે જે વિષયોમાં આપણે પડીએ છીએ, જે ભોગવીએ છીએ એમાં અતિરેક કરીએ છીએ. જે નૈત્ય નૈમિત્તિક કર્મો કરવા એમાં પાપ કે પુણ્ય નથી, કાંઈ પાપ નથી લાગતું, પણ વધારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે બાળકોનો જન્મ જરૂરી છે, સૃષ્ટિનું સંચાલન ચાલે એટલા માટે, અને એના પછીનું જે કંઈ વધારાનું થાય તે આપણો અજ્ઞાન. જેટલું જે કંઈ થતું હોય તો એ ઇન્દ્રિયોની રમતમાં મુક્તિ જોઈએ છે. તો તૃષ્ણામ છિંદી ભજ ક્ષમામ જહિમદમ, તૃષ્ણાઓને છેદવાની, ઇન્દ્રિયોને વશમાં લેવાની મુક્તિ જોઈએ છે. તો બીજી કોઈ યુક્તિ નથી એના માટે. પોતાને સંયમિત જીવન બનાવવું પડે, પોતાની ઈચ્છા શક્તિને દ્રઢ કરવી જોઈએ કે આ જીવન મળ્યું છે તો સમષ્ટિના કલ્યાણ માટે છે, તો હું કંઈક મારું તો કરી લઉં પોતાનું. રાજ્યનો સ્વીકાર કર્યો નહીં તો બ્રહ્માજીને પણ થયું કે આ પરંપરા ના ચાલે, જગતની વૃદ્ધિ ના થાય. તો આવું જાણીને બ્રહ્માજીએ પાર્ષદો સાથે સત્યલોકથી બ્રહ્માજી પોતે ઉતર્યા અને રાજા પ્રિયવ્રતની પાસે આવ્યા. પ્રિયવ્રત એ કોણ? મનુ ભગવાનનો દીકરો. અને ત્યાં નારદજી, મનુ અને પ્રિયવ્રત બેઠા, મીટિંગ થઈ છે, વિચાર વિમર્શ થયો છે કે ભાઈ કેમ તું રાજ્ય સ્વીકારતો નથી. બ્રહ્માએ પ્રિયવ્રતને કીધું છે કે હું તથા બધા દેવો ભગવાનની આજ્ઞામાં રહી અમારું પ્રારબ્ધ પૂરું કરીએ છીએ. નવો પ્રારબ્ધ બાંધવાનું નથી. અહીંયા જો જીવન છે ને, જે જીવાડે છે ઈશ્વર, તો પ્રારબ્ધો પૂરા કરવાના છે. નવું પ્રારબ્ધ બાંધવાનું એવું અજ્ઞાન વાળું જીવન ના થાય, સમજ્યા પછી ના થાય. કારણ કે જીવન મુક્ત જે છે, જ્ઞાનમાં છે, પોતાના આત્માના અનુભવમાં છે, એમને પણ પ્રારબ્ધ ભોગવવું પડે છે. પ્રારબ્ધ બનેલું કોઈ છોડતું નથી, પણ ભોગવતા તને હું ભોગવું છું ને હું દુઃખી છું ને એવો ભાવ ના હોય સમજના કારણે, જ્ઞાનના કારણે. બીજા કકડે, બીજા પાસે રોવે, કરે રે મારે દુઃખ આવ્યું, કેવી રીતે આટલું બધી હું તો ફસાઈ ગયો, 12 મહિના સુધી યાદ રાખીને રોવે. એ અજ્ઞાની. પણ કાંઈ આવ્યું જ નથી, સમજ્યા, આવ્યું ગયું, અજ્ઞાની. દેહના અભિમાન ના હોય ને, પોતાનું સમજ હોય, જ્ઞાન હોય, એટલે એને પ્રારબ્ધ ભોગવવું હલકું ના લાગે. આપણે આપણો અનુભવ જુઓ ને, કે સારું શ્રવણ કરીએ છીએ, જ્ઞાનના બોધની, આત્મબોધની, તત્વબોધની વાતો સાંભળ્યા પછી જે કંઈ પ્રસંગો આપણને આવે છે એ હલકા ફુલકા લાગે. નકે પ્રસંગો આવે, કોઈએ કંઈ કહી દીધું હોય તો કેવું ખારું ખારું જીવન, આમાં જીવવાનો મૂડ ખલાસ થઈ જતો હોય. 6 મહિના, 12 મહિના સુધી આપણે પકડી રાખીએ, દુઃખી થઈએ, અંદર ડીઝલ બાળે રાખીએ, તો ભૂલ ને. સમજ્યા પછી એમ લાગે કે ખોટી આપણે ભૂલ કરી, શા માટે ભોગવવાની જરૂર હતી? કાંઈ નથી, એમ કરીને છોડી દેવાની જરૂર હતી. જ્ઞાનમાં આવ્યા પછી આપણને કોઈ પણ પ્રસંગ હલકો લાગે છે, અને એ તો આપણી શરૂઆત છે. આ તો પણ લાગે જ નહીં કોઈ પણ જાતનો પ્રસંગ, જ અનુભવ જ ના થાય. જો જાગ્રતનો અનુભવ જે છે દેહને, જીવાત્માને, એ સુષુપ્તિમાં નથી થતું,
સપનામાં જગતનો અનુભવ થાય છે, દેહનો અનુભવ થાય છે, પણ સંસ્કારોની રીતે થાય છે. પણ સપનું અને સુષુપ્તિ બેનો અનુભવ જાગ્રતમાં નથી થતો. 3 અવસ્થાઓ છે એનો અનુભવ જાગ્રતને થાય છે કે ભાઈ હા હું આજે ઊંઘું છું, શાંતિ મળે છે, સ્વપ્ન આવે છે, બધોય અનુભવ થાય છે. પણ જેના કારણે અનુભવ થાય છે એ ત્રણેયમાં હોવા છતાં અલેપ રહે છે, સદાય અલેપ, ક્યાંય ફસાતો નથી. અને તે કોણ છે? તે હું છું. દ્રઢતાથી પોતે દેહ આ 5.5 ફૂટને માની લીધો કે હું છું, એ ભ્રાંતિ છે. હું ચેતન આત્મા છું આવો સ્વીકાર થયા પછી કાંઈ પહેતું નથી. એના દ્રઢતાથી સ્વીકાર કરવો પડે. એટલે મનુષ્યત્વ, સંસ્કારીવાળું જીવન મળ્યું પછી મુમુક્ષત્વ. મારે મને જાણી લેવો છે, એવી વિદ્યા હોય મારે જાણી લેવી છે કે મને કોઈ દિવસ દુઃખી ના થવું પડે, કાયમ માટે શાંતિ રહે. મહાપુરુષો, જ્ઞાનીઓ છે, કોઈ સંસ્કારનો, કોઈ વિષયોને રહીનો પર્વત બનાવતા નથી. પર્વત હોય એની રહી બનાવી નાખે. કે અહંકારો છે આ બધા. લડાઈ વૃત્તિઓની લડાઈ છે, અને અહંકારના કારણે, વૃત્તિના કારણે બીજો દેખાય છે. એ વૃત્તિ ના બનતી હોય તો બધે પરમાત્મા સિવાય બીજો કોઈ રમનારો છે જ નહીં. જેને ઇન્દ્રિયો વશમાં રહે છે તેમને વનમાં પણ ભય નથી, શમશાનમાં પણ ભય નથી, અંધકારમાં ભય નથી, કે એકલા હોય તો ભય નથી. ઇન્દ્રિયો વશમાં છે. અને આત્માના દર્શનમાં ઇન્દ્રિયો વશમાં નથી તો શું કરવું, રહેતી નથી તો શું કરવું, આ દરેકનો અનુભવ છે. તો અંધારું જોય તો શું કરવું? અજવાળું કરવું. અજવાળું કર્યા વગર અંધારું જતું નથી. તો ઇન્દ્રિયોને વશમાં કરવી છે તો પોતાના આત્માના પ્રકાશનો જે અનુભવ થાય એટલે અજ્ઞાન ઓટોમેટિક નાશ પામે. બધી સંયમિતતા આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 પ્રકારની ઇન્દ્રિયો છે. આમ દરેક પોતપોતાના કાર્યમાં વર્તે છે. ઇન્દ્રિયો આંખ જોવે છે, કાન સાંભળે છે, જીભ ચાખે છે, ચામડી સ્પર્શનો અનુભવ કરે છે. તો કોણ કરે છે આમાં આવીને? ઓટોમેટિક યંત્ર ચાલે છે આ આખા શરીરનું. જેની પાછળ, જેની સત્તાથી જે આ બધું ચાલે છે, તે સત્તા છે તે હું છું. એ અનુભવ કરવાનો. હું આંખમાં આવીને બેઠો છું, પણ હું દ્રશ્ય જોનારો નથી બન્યો. એ તો મશીનનું કાર્ય છે, માયાનું. દ્રષ્ટિ પણ હું બન્યો, આંખ હું બન્યો, સામે દ્રશ્ય બને છે તે પણ હું બનું છું. પણ બીજું કંઈ હું બનતો જ નથી. હું છું. અંતરાત્મા જે છે પોતે જાણનાર છે. જાગ્રતની ખબર પડે છે કે નહીં, કે આપણે જાગીએ છીએ? ખબર પડે છે. જ્ઞાન જે છે બધા પ્રકારના અલગ પ્રકારના જ્ઞાનો છે. ત્યાં માયાનો ખેલ ચાલુ થાય છે. પણ પોતાના પણાનું જ્ઞાન બધામાં હું છું, હું જાગ્રત છું. બાકી બધું આવવા જવા વાળું છે, વિકારી છે. હું અવિકારી છું. આ પોતાની અવેરનેસ છે, પોતાની જાગૃતિ છે, તે પોતાની છે, ચેતનાત્માની. પોતાની ઇન્દ્રિયોમાં જેના વશમાં રહે છે તે જીતેન્દ્રિય છે, અને આત્મામાં રમણ કરવાવાળા છે. તેમને ગૃહસ્થાશ્રમમાં રહેવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણા એવા છે સામાન્ય માણસો કે બહુ મસ્તીથી ગૃહસ્થાશ્રમ જીવે છે, પણ ક્યાંય મારા તારાનો ભાવ, હું, મારે જોઈએ, આ મારું છે, અહમતા, મમતા કે વાસના એમનામાં હોતી નથી. કોઈ પણ જાતની ઈચ્છાઓ, પછી કામનાઓ, ક્રોધ, કાંઈ એમના ઉપર સવાર થતું નથી. સરળ જીવન હોય છે, મસ્ત. આપણને લાગે કે સાદા કપડાનો સંત, એવું જીવન હોય છે. ઘરમાં રહેતા હોય પણ મહાન ત્યાગી હોય, મહાન યોગી હોય, એવું જીવન હોય છે. અને કેટલા આપણા થઈ ગયા, મૂળદાસ, નરસિંહ, જોન, મીરા, સામાન્ય માણસો હતા ને ત્યાં કોઈ દેખાડો હતો એમ.
જે કાંઈ જીતવાનું છે ઇન્દ્રિયો ઉપર જીત મેળવવાની છે. ઇન્દ્રિયો જ્યાં આપણે પોતાના વિચાર યાત્રાથી જીતાય છે. પછી ઘરમાં રહીએ કે જંગલમાં રહીએ કે આશ્રમમાં રહીએ એનો કોઈ મતલબ નથી, ગમે ત્યાં રહી શકાય. તો પ્રિયવતે પોતે નાના હોવાથી વડીલની આજ્ઞા પાળવી જોઈએ એમ માની અને બ્રહ્મા ના બોધ પ્રમાણે રાજ્યનો સ્વીકાર કરી લીધો. એમને સમજાયા, બધાએ મીટિંગ કરી, રાજ્ય સ્વીકાર્યું પ્રિયવતે. પછી બ્રહ્માજી પોતાના લોકમાં બ્રહ્મલોકમાં ગયા. અને પછી પ્રિયવત રાજાએ વિશ્વકર્માની પુત્રી બહરિસ્મિતિની સાથે વિવાહ કર્યો. તો એનાથી એને 10 પુત્રો થયા. હવે આ બધા જે નામો છે ને અર્થો છે ને, 10 પુત્રો એટલે 10 ગુણ. અભયમ, સત્વ, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, આ ગુણો છે બધા દેવી સંપત્તિના ગુણો. વિશ્વકર્માની પુત્રી બહિર્મતીની સાથે વિવાહ કર્યો. એનાથી 10 પુત્રો થયા. એના નામ અહીંયા આપ્યો છે: શીલ, ગુણ, કર્મ, રૂપ અને વીર્યમાં. આ 10 પુત્રો પોતાની સમાન હતા. અને તે ઉપરાંત એને ઉર્જસ્વતી નામની એક કન્યા પણ થઈ પ્રિયવ્રતને. તો પ્રિયવ્રત રાજાએ આ પ્રમાણે ઘણા વર્ષ રાજ કર્યું, પણ પોતાની આત્મનિષ્ઠા ચાલુ રાખી. મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતનાત્મા હું. આપણે દરેક કાર્યમાં આ વાતને યાદ રાખીએ તો આપણી ઈશ્વર નિષ્ઠા, આત્મનિષ્ઠા ટકી રહે છે. તો પ્રિયવ્રત રાજાને એક વખત એવો વિચાર આવ્યો કે જ્યારે સૂર્ય પર્વતની પરિક્રમા કરે છે અને જગતને પ્રકાશ આપે છે, ત્યારે અડધી પૃથ્વીમાં પ્રકાશ પડે છે અને અડધીમાં અંધકાર રહે છે. જે બાજુના ભાગમાં સૂર્ય હોય, અહીંયા છીએ તો અમેરિકામાં અત્યારે રાત હોય છે, અહીંયા અજવાળું છે. આપણે ઉપર છીએ, પૃથ્વી અહીંયા છે નીચે, પેલા ભાગમાં અમેરિકા છે. તો પૃથ્વીમાં સૂર્ય પર્વતની પરિક્રમા કરે છે તો અડધી પૃથ્વીમાં પ્રકાશ પડે છે અને અડધામાં અંધકાર હોય છે. તો માટે હું મારી ભક્તિની શક્તિથી રાત્રિને પણ દિવસ કરી નાખું તો ઠીક રહે છે, આવો વિચાર કર્યો. તો એવો વિચાર કરી એક જ્યોતિર્મય રથમાં ચડી બીજા સૂર્યની જેમ સૂર્યની પાછળ પાછળ પૃથ્વીની 7 વાર પરિક્રમા કરી છે. અને એ વખતે એમના રથના પૈડાની ધારથી 7 સમુદ્ર થઈ ગયા અને તેથી પૃથ્વીમાં દ્વીપ થઈ ગયા. પૃથ્વીમાં 7 દ્વીપ, અને એ દ્વીપના નામ જંબુ, પ્લક્ષ, સાલ્મની, કુશ, કિંચ, શાક અને પુષ્કર. હવે અહીં બીજો સૂર્ય એટલે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ કરવાની વાત છે. આધ્યાત્મ જે ભાગવત છે એનો અર્થ આ છે. બીજો સૂર્ય એટલે જ્ઞાન સૂર્ય. દ્વિજ કે છે ને બામણને, દ્વિજ. તો દ્વિજ એટલે 2 વખત જન્મે. એક માના કુખે જન્મે ને બીજો આચાર્યના ત્યાં જન્મે. એટલે પોતે માણસ મટી અને પરમાત્મા ઈશ્વર બને છે, આ બીજો જન્મ. એટલે દ્વિજ કહેવાય છે. એટલે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. અને 7 દ્વીપ એટલે જ્ઞાન માટેની 7 ભૂમિકાઓ છે, એવું વાત કરી. તો આ દરેક દ્વીપ ઉપર એક એક ઝાડ હતું અને ઝાડના નામ ઉપરથી એ દ્વીપનું નામ પડ્યું છે. જંબુ, પ્લક્ષ, સાલ્મની, કુશ, કિંચ, આ બધા ઝાડના નામો પડ્યા છે. એ ઝાડના નામ ઉપરથી એ દ્વીપનું નામ પડ્યું, 7 દ્વીપો. તો પ્રિયવ્રતે 7 પુત્રોને 7 દ્વીપના રાજા બનાવ્યા. તો આ બધા દ્વીપ વગેરેનો આધ્યાત્મિક અર્થ જ્યારે જ્યારે જે સંજોગ આવે છે એ વખતે વિગતવાર આપેલો છે, લેશું. જેમ યાજ્ઞવલ્ક મુનિને સંસારમાં રહેવાથી પશ્ચાતાપ થયો હતો, તેમ એકવાર પ્રિયવ્રત રાજાને પણ એવું લાગ્યું કે મારા જીવનમાં બહુ અનર્થ થયો છે. મારી વિષયલોલુપ ઇન્દ્રિયોએ મને અવિદ્યાવાળા વિષયો રૂપી કૂવામાં નાખી દીધો છે. જ્ઞાન થાય ત્યારે એને ખબર પડે છે કે મારી ઇન્દ્રિયોએ મને મારી પાસે શું શું કરાવ્યું. પસ્તાવો થાય છે.
આમ પ્રિયવત રાજાને પણ એવું લાગ્યું કે મારા જીવનમાં ખૂબ બધું ખોટું કામ થયું, કે મારી વિષય લોલુપતા ચાલુ રહી, ઇન્દ્રિયો મને અજ્ઞાનમાં નાખ્યો અને હું એની વહે એવો બની ગયો. તો હવે વિષય ભોગ ઘણા થઈ ગયા, સ્ત્રીઓની ક્રીડા, મૃગ જેવા મને ધિક્કાર છે, એવી ભાવનાથી એને વૈરાગ ઉત્પન્ન થયો. જ્યારે જ્યારે જે માણસને વૈરાગ ઉત્પન્ન થાય છે એની પાછળ એના જીવનમાં કાંઈક ભૂલ હોય છે, ત્યારે થાય. પ્રહલાદને વૈરાગ થયો હતો. નચિકેતા એ પૂર્ણ જ્ઞાની હતો, એને વૈરાગ અને જ્ઞાન બંને શરૂઆતથી હતું. એટલે પ્રહલાદને એની ગલતી એ હતી કે ભગવાન મારી સાક્ષાત મને મળ્યા છે, છતાં મેં એવી માગણી કરી કે મને રાજ્ય મળે, મારા પિતાજી મારો સ્વીકાર કરે. આવી સામાન્ય માગણીઓમાં હું અમારી ભૂલ છે. અવિચળ પદ માગવાનું હોય અને પછી એને પસ્તાવો થાય છે, વૈરાગ થાય છે, પછી જ્ઞાનમાં આગળ વધે છે. અને વૈરાગની ભાવના ઉત્પન્ન થતાં એને પોતાનું બધું જે રાજ્ય હતું એ પોતાના પુત્ર આગ્નિદ્રને સોંપી નારદજીએ બતાવેલ ભક્તિ માર્ગની સાધના એકાંતમાં શરૂ કરે છે. ભાગવતમાં જેની જેની કથા, જેના જેના ઉદાહરણ આપે છે એ એમના પૂર્વ જીવન બતાવે છે. એમાં અજ્ઞાનતાવાળું જીવન, છેવટે એ જીવનમાંથી બહાર નીકળવા માટે નારદજીનો સહારો લે, સંતોનો સહારો લે અને ભક્તિ માર્ગમાં, કોઈ જ્ઞાન માર્ગમાં આગળ વધે. આ આપણને બતાવ્યું છે. તો આપણે આપણા જીવનમાં જે ભૂલ થઈ હોય તો આપણે એક માર્ગ પકડવો, એ વિષયમાંથી બહાર નીકળી અને આગળ વધવા માટે જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મયોગ છે, જે જેના સ્વભાવને અનુકૂળ હોય એ મહાપુરુષોની આજ્ઞાથી એમાં સતત. મૂળ વાત શું છે કે અહંકાર જે છે એ પાતળો તાંતણા જેવાના બદલે રાંઢવા જેવો બની ગયો છે. અહંકારને ઓગાળી, હું પણ મટાડી, મારાપણાનો મોહ ખતમ કરી અને ઇન્દ્રિયોની વાસનાઓને કાપી અને હું ચેતન આત્મા છું એના દર્શનમાં આવો. પણ સને પંથા સને કંથા સને પર્વત મસ્તકમ સને વિદ્યા સને વિત્તમ પંચેતાની સનેતમ. જ્ઞાનની પ્રાપ્તિ છે. ઉતાવળથી મનથી માની લીધું કે હું જ્ઞાની છું એવું નથી. ધીરે ધીરે પોતાને અનુભવ થતો જાય, નિર્ભયતાનો, આનંદનો, પ્રસન્નતાનો. તો હવે પ્રિયવતના પુત્ર આગ્નિદ્ર રાજગાદી ઉપર બેઠા અને પ્રજાનું પાલન કરવા લાગ્યા. એકવાર પિતૃલોકની કામનાથી, એટલે સત્પુત્રની પ્રાપ્તિ માટે તે મંદરાચલ પર્વતની ગુફામાં ગયા. ત્યાં પૂજાપાઠ કર્યો, પૂજાની સામગ્રી લઈ ગયા. એક ચિત્તથી બ્રહ્માજીની આરાધના શરૂ કરી છે. બ્રહ્માજીએ આખી એની જાણી લીધી ઈચ્છા પોતે, અને પોતાની સભામાં ગાયન કરનાર પૂર્વચિત્તી અપ્સરાને એમની પાસે મોકલી. અપ્સરાને મોકલી છે આની પાસે. કોને? પ્રિયવતનો પુત્ર આગ્નિદ્ર. એને પુત્રની કામના હતી એટલે એણે તપ કર્યું છે. તો બ્રહ્માજીને ખબર પડી તો એણે અપ્સરા મોકલી છે. બ્રહ્માજી એટલે કે રજોગુણનું સ્વરૂપ, અને એમની સભામાં પણ રજોગુણી વૃત્તિ જ રહે છે. તો એવી વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે, કામનાની વૃત્તિ ઉત્પન્ન થાય, રજોગુણીની વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જીવને પુત્રની પ્રાપ્તિ થાય. પણ એનું જોર એવું છે કે ઘણા માણસો એને જીતવામાં હારી જાય છે. હમણાં આપણે વાત લીધી કે વિષયનો અતિરેક થાય છે એ જ્ઞાનના કારણે થાય છે. ઇન્દ્રિયો અને વિષયોનો સંપર્ક થાય છે એ સહજ ભૂમિકા છે. પણ હું સંપર્ક કરું, આ કર્તાના ભાવમાંથી જે થાય છે તે જ્ઞાન. સહજ ક્રિયા એ અલગ વાત છે, અને કરવું પોતાને છે, ઊભું કરવું એ અજ્ઞાન છે. ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે તું તારા કામરૂપ શત્રુને મારી નાખ. હમણાં આપણે વાત કરી તૃષ્ણામ છિંદી ભજે ક્ષમામ જય મદમ. મદને કામના રૂપ શત્રુ છે તે અહંકાર છે. તો જેણે કામ જીત્યું એણે બધું જીત્યું. જેણે કામ જીત્યો હોય તે સંસારમાં રહે તો લોપાતો નથી. હવે સંસારમાં રહેવા છતાં લોપાતો નથી ને આપણે ભાગવત સાંભળીએ છીએ, શાસ્ત્રો સાંભળીએ છીએ કે કામને જીતવો કેવી રીતે.
એક બાળક હોય અને શાક સમારવાનું ચપ્પુ લઈને રમતો હોય તો એની માં શું કરે? ના પાડે, પડાઈ ના લે તો રોવે, બીજું કાંઈક રમકડું પકડાય નહીં લઈ લે. એને માને ખબર હોય કે આનાથી આનું નુકસાન થશે અને વાગશે. અહીંયા વાત એ હતી કે આપણે લોપાયમાન થઈ જઈએ છીએ તો જીવાત્મા અજ્ઞાનને પકડે છે અને વિષયોમાં આસક્ત થાય છે અને વિષયોમાં રમણ કરે છે. તો શું કરવું? તો મહાપુરુષના સંસર્ગના કારણે મહાપુરુષ તમને એવી ચોકલેટ આપી દે કે તમારો રસ્તો આખો બળતાય. એ જાણતા હોય કે આ ચપ્પુ આને નુકસાનકારક. સતત સાનિધ્યમાં, પ્રેમમાં, ભાવમાં, શાસ્ત્રોના એક જે ભ્રાંતિઓ શેના કારણે થાય છે. આપણે ઘણી બધી પ્રક્રિયાના પ્રવચનો લીધા છે, હજારો પ્રવચન ત્યાં છે. એક વાતને આપણે સમજીએ અને સ્પષ્ટતા કરીએ કે જીવન જીને કી રાહ કોણ સી. આ હું જે મારા મનોરાજ્યથી, ઇન્દ્રિયોના આધારમાં, બુદ્ધિમાંથી જે જીવું છું એ સત્ય છે કે એના કરતાં આગળનું જીવન છે કંઈ? આ જીવ નથી, આ જીવન નથી. જીવન છે આનાથી આગળની વાત છે કે જ્યાં બધું રમતની જેમ જીવાય. કૃષ્ણ ભગવાને શું કર્યું? લાઈફ ઇઝ ગેમ ટુ પ્લે ઇટ. ભગવાને કીધું છે કે રમત છે, જીવન છે અને એને રમી જાણો બસ. તો આપણે આ જીવનને રમત માની અને રમી જાણીએ તો આપણે ખરેખર ભાગવતને પચાવ્યું કહેવાય, ભાગવતને સાંભળ્યું કહેવાય. સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાન કી જય.